નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મારું નામ છે ડોક્ટર જલ્પા સંખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પ્રેગ્નન્સીનું નિદાન કઈ રીતે કરી શકાય. તો સૌપ્રથમ જ્યારે આપણે પીરિયડની સાયકલ નિયમિત હોય છે, મતલબ કે 28 દિવસની, 30 દિવસની કે 32 દિવસની હોય છે અને આપણું પીરિયડની ડેટ સ્કીપ થાય છે, મતલબ કે મિસ થાય છે, 1 મહિના ઉપર 5 કે 7 દિવસ થાય છે, એટલે આપણને અમુક એવા સિમ્ટમ્સ દેખાવાના સ્ટાર્ટ થઈ જાય છે, જેમ કે ઉલટી આવવી, ઉબકા આવવા, સ્તન ભારે થઈ જવા, ચક્કર આવવા, માથું દુખવું, પેડુના ભાગમાં દુખાવો થવો, થોડું એવું બાયનોર રહેવું, વ્હાઇટ ડિસ્ચાર્જ થવો, પેડુના ભાગમાં દુખાવો થવો, આવા બધા લક્ષણો. એની સાથે બ્લોટિંગ થવું, કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત રહેવું, ડાયરિયા થવા, આવા લક્ષણો. ઘણી વખત ચક્કર આવવા, આવું બધું આપણને ફીલ થવા લાગે છે. તો જ્યારે પણ તમારા પીરિયડ ઉપર 1 મહિના ઉપર 5 કે 7 દિવસ સ્કીપ થાય છે, જો તમારા પીરિયડની સાયકલ નિયમિત હોય તો તમારે પહેલા યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ દ્વારા કન્ફર્મ કરવામાં આવે છે. હવે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ ઘણી બધી કંપનીઓની આજકાલ માર્કેટમાં અવેલેબલ હોય છે. તો જ્યારે પણ તમે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરો છો તો એના માટે માર્કેટમાંથી તમારે અલગ અલગ કંપનીની 2 કે 3 યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ્સ લઈને રાખવી જોઈએ. અને સવારનું પહેલું યુરિન હોય છે, વોઇડ યુરિન કહેવામાં આવે છે, એ સવારના પહેલા યુરિનમાં તમારે ટેસ્ટ કરવો જોઈએ. ટેસ્ટ માટે તમારે યુરિનની જે આપણે યુરિનનું એક કન્ટેનર લઈને કે કપ ગમે તે તમે ડિસ્પોઝેબલ કપ હોય એમાં તમે યુરિનનું સેમ્પલ લઈ શકો છો. જ્યારે તમે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કિટના પેકેટને ખોલો છો તો એની અંદર એક નીડલ જેવું આવશે, એ ડ્રોપર જેવું, અને એક કીટ હશે. એ કીટ ઉપર 2 માર્કિંગ કરેલા હશે, સી અને ટી. જ્યારે તમે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કિટમાં જે ખાંચો હોય છે એમાં 2 થી 3 ટીપા યુરિનના નાખશો અને 3 થી 4 મિનિટ વેઇટ કરશો. જો પ્રેગ્નન્સી પોઝિટિવ હશે તો બંને લાઈન રેડ કલરની કે ડાર્ક આવશે, ડાર્ક રેડ કલરની કે લાઇટ રેડ કલરની, એ રીતે આવશે. જો એક લાઈન ડાર્ક આવે, સી વાળી લાઈન ડાર્ક આવે અને ટી વાળી લાઈન થોડી એવી લાઇટ આવે, થોડી વાર માટે વેઇટ કરવો જોઈએ અને જોવું જોઈએ કે બંને લાઇન્સ ડાર્ક થાય છે કે નહીં. ઘણી વખત તમે ઉતાવળમાં પ્રેગ્નન્સી ટેસ્ટ કરી લેતા હોય છો, જેના લીધે પણ એક લાઇન ડાર્ક આવે છે, એક લાઇન લાઇટ આવે છે. તો જે પણ પેશન્ટ કે જે પણ ફિમેલ છે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરે છે તો યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કિટમાં એક લાઇન ડાર્ક આવે છે, એક લાઇન લાઇટ આવે છે, તો 5 દિવસ પછી ફરીથી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરી શકે છે. એની સાથે સાથે જ્યારે પણ તમે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરો છો તો એક લાઇન ડાર્ક આવે છે અને એક લાઇન બિલકુલ નથી દેખાતી, મતલબ કે સીમાં લાઇન દેખાય છે અને ટીમાં લાઇન નથી દેખાતી, મતલબ કે યુ આર નોટ પ્રેગ્નન્ટ. જ્યારે પણ તમે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરો છો અને બંનેમાંથી એકય લાઇન નથી દેખાતી, મતલબ કે તમારી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ છે ફોલ્ટી છે, કાં તો એક્સપાયર્ડ થઈ ગઈ છે, નહીંતર પછી ખરાબ આવી ગઈ છે, તો તમે બીજી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કીટનો યુઝ કરી શકો છો. નંબર 2, બીટા એચસીજી. બીટા એચસીજી છે એ એક્યુરેટ રિપોર્ટ છે. ઘણી વખત તમે પીરિયડ મિસ થયાના અગાઉ પણ કરી લો, 25મા દિવસે કે 26મા દિવસે. એક બ્લડ ટેસ્ટ છે, એ લેબોરેટરીમાં આજકાલ ઇઝીલી થઈ જાય છે અને ઓછો ખર્ચાળ હોય છે. તો એના દ્વારા તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય છે કે તમારું પ્રેગ્નન્સી છે કે નહીં. જો બ્લડમાં બીટા એચસીજીનું લેવલ એ રિપોર્ટમાં એલિવેટ થયેલું આવે, મતલબ કે વધારે આવે, ધેટ મીન્સ કે યુ આર પ્રેગ્નન્ટ. નંબર 3, સોનોગ્રાફી. જ્યારે તમે ડોક્ટર તમારા 1 મંથ ઉપર 5 કે 6 દિવસ સ્કીપ થાય છે, તમારી ડેટ મિસ થાય છે અને તમે ડોક્ટર પાસે જાઓ છો તો ડોક્ટર તમારી ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી કરશે. વોટ ઇઝ ટ્રાન્સવજાઇનલ? ટ્રાન્સવજાઇનલ મતલબ કે ગર્ભાશયના મુખમાંથી તમારી સોનોગ્રાફી કરશે. જે મશીન છે, નોડ છે, તમારા ગર્ભાશયના મુખમાં એન્ટર કરશે અને જેના લીધે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે પ્રેગ્નન્સી ક્યાં છે, ગર્ભાશયમાં આવી ગઈ છે કે નહીં, ફેલોપિયન ટ્યુબમાં તો નથી રહી ગઈ ને, એક્ટોપિક પ્રેગ્નન્સી તો નથી ને, બાળકના ધબકારા આવી ગયા છે કે નહીં, બાળકનો ગ્રોથ બરાબર થાય છે કે નહીં, બાળક ગર્ભાશયની દિવાલમાં ઇમ્પ્લાન્ટ થઈ ગયું છે કે નહીં, સિંગલ પ્રેગ્નન્સી છે, ટ્વિન પ્રેગ્નન્સી છે કે ટ્રિપલેટ પ્રેગ્નન્સી છે, આ બધું જ આઈડિયા તમને જે આપણે જે પહેલી સોનોગ્રાફી છે, અર્લી પ્રેગ્નન્સી સ્કેન કહેવામાં આવે, એમાં આપણને ખ્યાલ આવી જશે, જેની અંદર તમારી ડ્યુ ડેટ પણ તમને ખાસ એક્યુરેટ ડ્યુ ડેટ તમને જોવા મળશે કે તમારી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી કઈ છે, બાળકના ધબકારા કેટલા આવે છે. આ રીતે તમે 3 મેથડ દ્વારા ખાસ કરીને યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ, બીટા એચસીજી જે બ્લડ રિપોર્ટ થાય છે એ, અને સોનોગ્રાફી દ્વારા તમે કન્ફર્મ કરાવી શકો છો. ઘણી વખત યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ હોય છે, બ્લડમાં બીટા એચસીજીનું લેવલ વધારે હોય છે, પણ ઘણી વખત લેટ કન્સેપ્શન થયું હોય છે તો યુટ્રસમાં બાળક નથી બતાવતા, તો ડૉક્ટર તમને અમુક ઠંડકની દવા આપશે, ફોલિક એસિડ આપશે અને તમને વેઇટ કરવા માટેનું કહેશે અને પછી 1 વીક પછી તમને ફરીથી ફોલોઅપમાં બોલાવશે. તો તમારા ડૉક્ટરની સલાહને ફોલો કરી અને 1 વીક પછી તમારે ફોલોઅપમાં જઈ
જરૂરી રિપોર્ટ્સ છે, જરૂરી સોનોગ્રાફી છે એ કરાવવી જોઈએ. ઘણી વખત બાયોકેમિકલ પ્રેગ્નન્સી હોય, મતલબ કે બીટા એચસીજી હાયર સાઈડ આવતું હોય, મતલબ કે બીટા એચસીજીનું લેવલ એલિવેટ હોય, યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવતું હોય, પણ ગર્ભાશયમાં કંઈ જ ના હોય, વેઇટ કર્યા પછી પણ ગર્ભાશયમાં કંઈ ના હોય, પછી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ નેગેટિવ આવવા લાગે છે, બીટા એચસીજી પણ નેગેટિવ આવવા લાગે છે અને ફિમેલ છે એને પીરિયડ સ્ટાર્ટ થઈ જાય છે. તો આવા કેસીસમાં બાયોકેમિકલ પ્રેગ્નન્સી હોય છે, તો આવા કેસીસમાં પણ આવું બની શકે છે. હવે જ્યારે પણ તમને પ્રેગ્નન્સી રહી ગઈ હોય છે કે પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ હોય છે, એટલે અમુક એવા લક્ષણો છે જે ખાસ કરીને ઉલટી આવવી, ઉબકા આવવા, કબજિયાત રહેવી, અપચો થવો, એના દ્વારા પણ આપણે થોડો ઘણો આઈડિયા તો આવી જ જશે. તમારા બોડીમાં અમુક હોર્મોનલ ચેન્જીસ થશે, જમવાનું ઓછું ભાવશે, કોઈ ખોરાકની સ્મેલ નહીં ગમે, કિચનમાં કઈ વસ્તુ પ્રિપેર થતી હશે તો તમને એની સ્મેલ પણ નહીં ગમે. તો આવા બધા ઇનિશિયલ લક્ષણો હોય છે. આની સાથે સાથે જો તમારા પીરિયડની સાયકલ અનિયમિત હોય, મતલબ કે અમુક લોકોને 35 દિવસની સાયકલ હોય, 40 દિવસની હોય કે 2 મહિનાની હોય, તો એના જે ટોટલ સાયકલની લેન્થ છે એના ઉપર 5 કે 6 દિવસ ચડે પછી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કન્ફર્મ કરવું જોઈએ. ઘણા બધા લોકો પહેલો કરી દેતા હોય છે, તો એના માટે પણ બીટા એચસીજી વાળો બ્લડ ટેસ્ટ તમે કરાવી શકો છો, જેના દ્વારા બી તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. તો બીટા એચસીજી છે બ્લડ રિપોર્ટ, એમાં તમને એક્યુરેટ આઈડિયા મળી જશે. શેર કરો આ વિડીયો એવા કપલ્સને કે જે લોકો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હોય અને જે લોકો ગુડ ન્યૂઝ આપવાના હોય. અને આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. થેન્ક યુ સો મચ.